હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 30 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 29 ના જે વિડીયો છે તે મેં મારી YouTube ચેનલ પર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 30 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. બ્રહ્મગીરી નામક સ્થળેથી કઈ નદી નીકળે છે? વિકલ્પ A સતલુજ, વિકલ્પ B ગંગા, વિકલ્પ C નર્મદા કે વિકલ્પ D કાવેરી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ D કાવેરી. પ્રશ્ન 2. કયા દેશને સાપોના દેશ તરીકે ઓળખવામાં આવે છે? વિકલ્પ A બ્રાઝિલ, વિકલ્પ B ઓસ્ટ્રેલિયા, વિકલ્પ C જાપાન કે વિકલ્પ D નોર્વે. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ A બ્રાઝિલ. પ્રશ્ન 3. નીચેનામાંથી ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? વિકલ્પ A ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, વિકલ્પ B ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, વિકલ્પ C રાજગોપાલચારી કે વિકલ્પ D ડોક્ટર વીવી ગિરી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ C રાજગોપાલચારી. પ્રશ્ન 4. ચાઇનામેન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? વિકલ્પ A ક્રિકેટ, વિકલ્પ B પોલો, વિકલ્પ C ફૂટબોલ કે વિકલ્પ D હોકી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ A ક્રિકેટ. પ્રશ્ન 5. અભયઘાટ નીચેનામાંથી કોનું સમાધિ સ્થળ છે? વિકલ્પ A ઇન્દિરા ગાંધી, વિકલ્પ B જવાહરલાલ નહેરુ, વિકલ્પ C જગજીવન રામ કે વિકલ્પ D મોરારજી દેસાઈ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ D મોરારજી દેસાઈ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 30 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી YouTube ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.